नमस्कार दोस्तों, स्वागत है तमारू आ अमारी यूट्यूब चैनल अंदर। विद्यार्थी मित्रों, अहींया एक सेशन तमे ऊपर होर्डिंग में जोई रह्या छो, बरोबर। आ सेशन अंदर लगभग 200 जेटला प्रश्नों आपेला छे अने आ जे कंई प्रश्नों छे तेमां मोस्ट ऑफ गुजरातनो इतिहास, गुजरातनुं बंधारण, भारतनुं बंधारण, त्यारबाद गुजरातनी भूगोळ, गुजरातना जे कंई तमाम जिल्लाओ छे बधामांथी प्रश्नों मिक्स काढवामां आवेला छे। तो तमने आ जे आवनारी तलाटी अने जूनियर क्लार्क जेवी स्पर्धात्मक परीक्षाओ छे तेनी अंदर खूब ज उपयोगी थाय तेवी पीडीएफ छे। तो एक पीडीएफनी एक सेशननी अंदर 200 प्रश्नों आपेला छे, एवा टोटल 20 जेटला सेशन आपेला छे, एटले लगभग 4000 जेटला प्रश्नों थशे। तो 4000 जेटला प्रश्नों सीरीज आपणे स्टार्ट करीए छीए अत्यारे। दरेक दिवसे एक एक सेशन अपलोड करवामां आवशे, एटले के 200 जेटला प्रश्नों सोल्व करवामां आवशे। अहींया तो सोल्व करवानो प्रश्न नथी, प्रश्न अने जवाब बंने वस्तु आपी दीधेला छे, एटले आपणे फटाफट सौथी पहेला प्रश्न वांचीशुं अने त्यारबाद एनो जवाब तेनी सामेनी बाजू आपेलो छे। तो प्रश्न अने जवाब आ स्वरूपे आपणे आगळ वधीशुं। बीजું विद्यार्थी मित्रों के आ पीडीएफ है ए पण तमने खास करीने आपणी जे टेलिग्राम ग्रुपनी चेनल है त्यां मळी जशे, तो त्यां पण तमे जॉइन थई शको छो, जेनी लिंक विडियो नीचे डिस्क्रिप्शन बॉक्सनी अंदर आपेली छे। तो वधारे समय वेस्ट न करता फटाफट जे विद्यार्थीओने रिविजन करवानुं होय तेना माटे आ विडियो खास उपयोगी थशे। तो शरूआत करीए। प्रथम प्रश्न, गुजरात राज्यનું उत्तरथी दक्षिण अंतर કેટલું છે? उत्तरथी માંડી અને દક્ષિણ સુધીનું અંતર તો વિદ્યાર્થી મિત્રો 590 આવશે। જ્યારે આ રીતે પૂછે તમને દક્ષિણથી પૂર્વ બાજુનું પશ્ચિમથી પૂર્વ બાજુનું અંતર છે, બરોબર, તો 500 કિલોમીટર આવશે, પરંતુ અહીંયા તમને ઉત્તરથી દક્ષિણ પૂછેલું છે એટલે 590 કિલોમીટર। ત્યારબાદ ગુજરાતમાં ગળીનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન કયા સ્થળે થાય છે? અમદાવાદનું જે સરખેજ છે ત્યાં સૌથી વધારે ગળીનું ઉત્પાદન થાય છે। ત્યારબાદ કડિયો ડુંગર કયા જિલ્લાની અંદર આવેલો છે? કડિયો ડુંગર ભરૂચ જિલ્લાની અંદર આવેલો છે। ત્યારબાદ કપડવંજ શેના માટે જાણીતું છે? તમને ખ્યાલ છે કપડવંજ છે તે સાબુ અને કાચના ઉત્પાદન માટે જાણીતું છે। ત્યારબાદ 5 નંબરનો પ્રશ્ન, અમદાવાદ જિલ્લામાં આવેલું જે હડપ્પીય સંસ્કૃતિનું બંદર લોથલ કઈ નદીના કિનારે વસેલું છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન, આવા પ્રશ્ન ખાસ જોવા મળશે। તો કે ભોગાવો નદી, જે લોથલ છે કઈ નદીના કિનારે વસેલું છે? તો આવશે જવાબ ભોગાવો। ત્યારબાદ ગુજરાતમાં વાડીઓનો જિલ્લો તરીકે કયો જિલ્લો પ્રખ્યાત છે? જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો વલસાડ જિલ્લો। કુવાઓનો જિલ્લો તરીકે કયો જિલ્લો પ્રખ્યાત છે? તો તમારે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે। ત્યારબાદ ગુજરાતના કયા જિલ્લામાં શાક પુષ્કળ પ્રમાણમાં થાય છે? એટલે કે શાકનું ઉત્પાદન, શાક લાકડું જે હોય છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં થતું હોય તો એ જિલ્લો આવશે ડાંગનો જિલ્લો, જેને આપણે હરિયાળા જિલ્લા તરીકે પણ ઓળખીએ છીએ, કારણ કે ત્યાં વરસાદનું જે પ્રમાણ હોય છે તે મોટી માત્રામાં પડે છે અને ત્યાં જંગલી વિસ્તાર એટલે કે જંગલવાળો વિસ્તાર વધારે છે, ત્યાં વસ્તી પણ ખૂબ જ ઓછી રહેતી હોય છે અને આ જિલ્લાની અંદર પુષ્કળ પ્રમાણમાં શાક લાકડાનું ઉત્પાદન થાય છે। ત્યારબાદ આગળ વધી જઈએ। વિશ્વામિત્રી નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં આવેલું છે? જવાબ આવશે પાવાગઢનો ડુંગર, ગુજરાતની અંદર પૂછેલું છે અહીંયા, બરોબર। ત્યારબાદ ગુજરાતમાંથી જ નીકળતી હોય અને ગુજરાતમાં જ વહેતી હોય તેવી સૌથી લાંબી નદી કઈ છે? એ આપણે આવશે સૌરાષ્ટ્રની ભાદર નદી। ત્યારબાદ ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત એટલે કે જે ભેંસની જાત છે પશુની, તે કયા પશુની છે? જવાબ તમને મેં આપી દીધો, ભેંસની આવશે। ત્યારબાદ છે કર્કવૃત્તની સૌથી નજીકનું બંદર કયું છે? કર્કવૃત્તની સૌથી નજીકનું બંદર આવશે કંડલા। તો આપણે 11 પ્રશ્ન જોયા। ત્યારબાદ આગળ બીજા 12 નંબરના પ્રશ્નથી શરૂઆત કરીએ। ગુજરાતનો સૌથી વધુ ચાલતો 21 દિવસનો મેળો કયો છે? તો જવાબ આવશે શામળાજીનો મેળો, અને આ મેળાની અંદર જ તેનું જે સોંગ છે શામળાજીને મેળે રણઝણિયું રે પેંજણિયું વાગે, આ પ્રખ્યાત થયેલું છે અને આ પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો છે કે રણઝણિયું રે પેંજણિયું વાગે ગીત છે કયા મેળા સાથે સંકળાયેલું છે? તો જવાબ આવશે શામળાજીનો મેળો। ત્યારબાદ ગુજરાતમાં ડુંગળીનો સૌથી વધારે પાક કયા જિલ્લાની અંદર લેવામાં આવે છે? જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ભાવનગર। ભાવનગરનું ખાસ કરીને ધોરાજી નહીં, પરંતુ અત્યારે ખાસ યાદ નથી। સૌરાષ્ટ્રનું કાશ્મીર તરીકે ઓળખાય છે, બરોબર, તે જગ્યાએ સૌથી વધારે ડુંગળીનું ઉત્પાદન થાય છે। ત્યારબાદ નર્મદા નદીનું બીજું નામ શું છે? જવાબ આવશે રેવા। તો નર્મદા નદીના ઘણા બધા નામ છે, જેવા ઓપ્શનમાં તમને આપેલા હોય એ પ્રમાણે ટીક કરવાના રહેશે, અહીંયા રેવા આવશે। ત્યારબાદ ગુજરાતની કેટલી નદીઓ પર 2 બંધ બાંધવામાં આવેલા છે? જવાબ આવશે 4 નદી। ત્યારબાદ છે ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત કયા જિલ્લાની અંદર થાય છે? તો જવાબ આવશે સૂર્યાસ્ત સૌથી છેલ્લે થાય છે કચ્છ જિલ્લાની અંદર, જ્યારે સૂર્યાસ્ત જે સૂર્ય ઉગવાનો સૂર્યોદય સૌથી પહેલાં તો દાહોદ જિલ્લાની અંદર આવશે અને સૂર્યાસ્ત આવશે કચ્છ જિલ્લાની અંદર। ત્યારબાદ ખીજડીયાનું પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો ખીજડીયા પક્ષી અભયારણ્ય આવશે જામનગર જિલ્લાની અંદર। ત્યારબાદ નવસારી કઈ નદીના કાંઠે વસેલું છે? જવાબ આવશે પૂર્ણા નદી। ત્યારબાદ કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાચાને અંતે કયા નગરની રચના કરે છે? જવાબ આવશે સુરખાબ નગર।
ત્યારબાદ આગળ વધી જઈએ, જૈન તીર્થસ્થળ પાલિતાના કયા જિલ્લાની અંદર આવેલું છે? જવાબ આવશે પાલિતાના, ભાવનગરની અંદર. પાલિતાના છે તેને મંદિરોનું શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે. લગભગ 751 જેટલા જૈન 851 અથવા 700, અત્યારે તો 1000 પ્લસ થઈ ગયા છે, પરંતુ એ પ્રમાણેનો આંકડો છે, એટલે તેને મંદિરોનું શહેર પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ મહી નદીનું બીજું નામ શું છે? જવાબ આવશે મહીસાગર. મહી નદીનું બીજું નામ આવશે મહીસાગર. ત્યારબાદ 22 નંબરનો પ્રશ્ન, નર્મદા અને ઓરસંગ નદીના સંગમ તટે ગુજરાતના કયા બે ગામ પવિત્ર તીર્થધામ તરીકે પ્રસિદ્ધ થયા છે? નર્મદા અને ઓરસંગ નદીને કાંઠે. તો જવાબ આવશે ચાણોદ અને કરનાળી. કયું આવશે? ચાણોદ અને કરનાળી. 23 નંબરનો પ્રશ્ન, મહાભારત કાળથી નવરાત્રિ દરમિયાન માતાજીની પલ્લી કયા ગામમાં ભરાય છે? જવાબ આવશે રૂપાલ. રૂપાલ ખાતે માતાજીની પલ્લી ભરાય છે, તમને પણ ખ્યાલ હશે, અને પુષ્કળ પ્રમાણમાં જે ઘી છે તે ચડાવવામાં આવે છે. આગળ વધી જઈએ, 24 નંબરનો પ્રશ્ન, ગુજરાતના મંદિરોના નગર તરીકે કયું શહેર જાણીતું છે? આપણે થોડી વાર પહેલાં વાત કરી તે પ્રમાણે. જવાબ આવશે પાલિતાના. ત્યારબાદ ઉગતા સૂર્યનો પ્રદેશ તરીકે ગુજરાતનો કયો જિલ્લો જાણીતો છે? આપણે આગળ પણ વાત કરી એ પ્રમાણે દાહોદની અંદર, બરાબર. ત્યારબાદ ગોહિલવાડના કોળી સ્ત્રીઓ પુરુષો હાથમાં જે સુપડા, ચાવરણી, સુડલા, ડાલા, સાંબેડા લઈ અને વર્તુળાકારે ફરી અને પછી જે નૃત્ય કરે છે ઢોલોરાનો, તેને શું કહેવાય છે? જવાબ આવશે ઢોલોરાનો. ત્યારબાદ છે શ્રી કૃષ્ણના અવસાન પામ્યા તે ભાલકા તીર્થ કયા જિલ્લાની અંદર આવેલું છે? જવાબ આવશે જુનાગઢ. અથવા તો ફેરવીને પણ પ્રશ્ન તમને કરી શકે કે શ્રી કૃષ્ણ અવસાન પામ્યા તે ભૂમિ અત્યારે કયા નામે ઓળખાય છે? જવાબ આવશે ભાલકા તીર્થ. ઓકે, ત્યાંથી આગળ વધી જઈએ. ભારતના 5 પવિત્ર સરોવરોમાંનું એક સરોવર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? જવાબ આવશે નારાયણ સરોવર, જે કચ્છની અંદર આવેલું છે. ત્યારબાદ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લાની અંદર આવેલું છે? જે પ્રશ્ન. જવાબ આવશે જુનાગઢ. ત્યારબાદ મેરે તો ગિરધર ગોપાલ પદ કોને લખેલું છે? જવાબ આવશે મીરાબાઈ. સાહિત્યના પણ કેટલાક પ્રશ્નો અહીંયા આવી ગયા છે. ત્યારબાદ ખંભાતના અખાતમાં કયો બેટ આવેલો છે? જવાબ આવશે અલિયા બેટ. ત્યારબાદ વાંકાનેર શહેર કઈ નદીના કિનારે વસેલું છે? વાંકાનેર એટલે વિદ્યાર્થી મિત્રો મોરબી ડિસ્ટ્રિક્ટની અંદર આવશે વાંકાનેર તાલુકો. તો મોરબી તો તમને ખ્યાલ જ છે, મચ્છુ નદીને કાંઠે વચેલું છે. ત્યારબાદ રાજકોટ કઈ નદીના કિનારે? રાજકોટ આવશે આજી ડેમ. આજી ડેમ નહીં, આજી નદી. ત્યારથી આગળ વધી જઈએ. ગુજરાતના ઇતિહાસમાં કાયમી સ્થાન પામેલા એવા શ્રેષ્ઠી મહાજન અને ધર્મપ્રેમી ઝઘડુશા ક્યાંના વતની હતા? જવાબ આવશે કચ્છના. ત્યારબાદ 35 નંબરનો પ્રશ્ન, ગુજરાતનું સૌપ્રથમ બાળ સંગ્રહાલય કયા જિલ્લાની અંદર આવેલું છે? જવાબ આવશે અમરેલી જિલ્લાની અંદર. ત્યારબાદ દક્ષિણ ગુજરાતની જમીન કેવા પ્રકારની છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ભૂગોળના પ્રશ્ન પૂછતા હોય તો ખાસ કરીને જમીન આધારિત પૂછતા હોય છે, તો આ પ્રશ્ન યાદ રાખજો. દક્ષિણ ગુજરાતની જમીન છે તે કાળી અને કાપવાળી છે. ત્યાંથી આગળ વધી જઈએ. ગુજરાતનું સૌ પ્રથમ બાળ સંગ્રહાલય કયું છે? જવાબ આવશે ગિરધરભાઈ બાળ સંગ્રહાલય, અમરેલી. ત્યાંથી આગળ વધી જઈએ. કચ્છની ઉત્તર વાહિની નદીઓ ક્યાં લુપ્ત થાય છે? તો સ્વાભાવિક છે, કચ્છની જે કાંઈ નદીઓ છે, જોકે બનાસકાંઠાથી પણ અમુક જે આવતી નદીઓ છે તે પણ કચ્છના નાના રણમાં અથવા તો કચ્છમાં સમાઈ જાય છે. તો અહીંયા એમ જ પ્રશ્ન પૂછેલો કે બધી નદીઓ છે ક્યાં સમાઈ જાય છે? તો કે કચ્છના રણની અંદર. ત્યાંથી આગળ વધી જઈએ. પાવાગઢ પર્વત ઉપર કયા માતાજીનું સ્થાનક છે? મહાકાળી માતાજીનું. અને હમણાં મહાકાળી માતાજીનો જે ધજા છે તે ફરકાવવાનો જ રિવાજ છે આખો શરૂ કરાયો નરેન્દ્ર મોદીના હસ્તક, બરાબર. એટલે આ તો કરંટમાં છે, એટલે ખાસ યાદ રાખવાનું. ત્યારબાદ ગાંધીજીની આત્મકથાનું નામ શું છે? બધાને ખ્યાલ હશે, સત્યના પ્રયોગો. ત્યારબાદ ગુજરાતનો કયો પ્રદેશ લાંબો તાર ધરાવતા ઉત્તમ પ્રકારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે? જવાબ આવશે કાનમ પ્રદેશ. તમારે એ જણાવવાનું છે કાનમ પ્રદેશ છે ક્યાંથી ક્યાં સુધીનો વિસ્તાર? મહીથી શેઢી સુધીનો વિસ્તાર, નર્મદાથી ઓસળ સુધીનો વિસ્તાર. આ જે કયો વિસ્તાર છે તેને કાનમ પ્રદેશ ઓળખવામાં આવે છે, એ તમારે દોસ્તો કોમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવવાનું રહેશે. ત્યાંથી આગળ વધી જાય. 42 નંબરનો પ્રશ્ન, ગુજરાતી સાહિત્યમાં બાળકાવ્યો લખવાની શરૂઆત કોને કરી હતી? જવાબ આવશે દલપત રામ. સાહિત્યના પ્રશ્ન પણ દોસ્તો અહીંયા આવી ગયેલા છે. ત્યારબાદ ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર તરીકે કોને ગણવામાં આવે છે? આઈએમપી પ્રશ્ન. ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર તરીકે નરસિંહ રાવ દિવેટિયાને ગણવામાં આવે છે. ત્યારબાદ 44 નંબરનો પ્રશ્ન, ભક્ત કવિયત્રી મીરાબાઈએ જીવનના અંતિમ સમય સુધી ગુજરાતની કઈ પ્રાચીન અંતિમ સમય છે તે ગુજરાતની કઈ પ્રાચીન નગરીમાં વિતાવ્યો હતો? તમને ખ્યાલ છે મીરાબાઈ છે લાસ્ટની અંદર દ્વારકા આવી અને શ્રી કૃષ્ણના ચરણોમાં તેમને અંતિમ શ્વાસ લીધેલા, એટલે કે અંતિમ સમય છે તે દ્વારકા ખાતે વિતાવેલો. ત્યારબાદ કવિ પ્રેમાનંદ મૂળ ક્યાંના વતની હતા? જવાબ આવશે વડોદરાના. મોસ્ટ ઓફ જે કાંઈ કવિઓ છે તે વડોદરા અને સુરતના મોસ્ટ ઓફ હશે, બરાબર. જે પ્રખ્યાત છે તે
બાકી તો પાટણના પણ ઘણા બધા છે, પરંતુ તમારે આ રીતે જો ખ્યાલ ન હોય તો તમે આ રીતે તુક્કો મારી શકો. ત્યારબાદ આગળ વધી જઈએ. ગુજરાતી સાહિત્યમાં આખ્યાનનો પિતા કોને ગણવામાં આવે છે? આ તો બધાને ખ્યાલ હશે, કવિ ભાલન. ત્યારબાદ આગળ વધી જઈએ કે ગિરાધોધ કઈ નદી પર આવેલો છે? જવાબ આવશે અંબિકા. ત્યાંથી આગળ વધી જઈએ. 48 નંબરનો પ્રશ્ન, યંગ ઇન્ડિયા, હરિજન બંધુ અને નવજીવન સામયિકો છે તે કોને શરૂ કરેલા? જવાબ આવશે દોસ્તો ગાંધીજી. ત્યાંથી આગળ વધી જઈએ. ગાંધીજીનું પૂરું નામ ખાસ યાદ રાખજો, મોહનદાસ કરમચંદ ગાંધી. ત્યારબાદ વર્ષ 2010માં થયેલી મતગણતરી મુજબ ગુજરાતમાં સિંહોની સંખ્યા કેટલી છે? 411. પરંતુ અત્યારે સુધારો થઈ ગયો. આઈ થિંક 2018 કે 2019ની અંદર મતગણતરી કરવામાં આવેલી, તેમાં 553 આસપાસ સિંહોની સંખ્યા થઈ ગઈ છે. એટલે કે સિંહોમાં લગભગ 150 જેટલા સિંહોનો જે પહેલાં 2010ની અંદર ગણતરી કરવામાં આવેલી તેમાં વધારો થયો છે. તો આ એક અપડેટ યાદ રાખવા જેવી, બરાબર. ત્યાંથી દોસ્તો આપણે આગળ વધી જઈએ. ગુજરાતી સાહિત્યમાં માનભટ્ટ કે ગાગરિયા ભટ્ટ તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ આવશે પ્રેમાનંદ. પ્રેમાનંદનો તમે પિક્ચર જોયેલું હશે, એટલે એમાં એ માટલા ઉપર જે માટલું સાથે જ હશે અને એમાંથી જે સંગીત ઉત્પન્ન કરતા, એટલે તેને ગાગરિયા ભટ્ટ અથવા તો માનભટ્ટ તરીકે ઓળખવામાં આવતા હતા. ત્યારબાદ સહજાનંદ સ્વામી ક્યાંના વતની હતા? સ્વામિનારાયણ ભગવાન પોતે ક્યાંના વતની હતા? જવાબ આવશે સપૈયા. સપૈયા તેમનું જન્મસ્થળ છે. ત્યારબાદ 11 વર્ષની ઉંમરે તેઓ જે છે નીલકંઠ વર્ણની નામ ધારણ કરી અને પૂરા ભારત દેશનું ભ્રમણ કરવા નીકળી પડ્યા હતા. અને પછી આપણે ગુજરાતની અંદર લોયા ખાતે સૌપ્રથમ પગ મૂક્યો અને ત્યાંથી ગુજરાતની અંદર તેઓ રહેવા લાગ્યા હતા. ત્યારથી આગળ વધી જઈએ. નરસિંહ મહેતાએ કોના પર હુંડી લખી હતી? શામળિયા શેઠ એટલે કે શ્રી કૃષ્ણ ઉપર. સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તોના હૃદયમાં કાયમી સ્થાન પામેલી શિક્ષાપત્રીની રચના કોણે કરેલી છે? શિક્ષાપત્રીની રચના સ્વયં ભગવાન પોતે સ્વામિનારાયણે કરેલી, એટલે કે સહજાનંદ સ્વામીએ કરેલી, જેની અંદર 212 જેટલા શ્લોકો આપેલા છે અને તેનું ગુજરાતીમાં અનુવાદ પણ કરેલું છે. ત્યારબાદ આગળ વધી જાય. અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રીહરિ આ પદ કોનું છે? જવાબ આવશે નરસિંહ મહેતા. ત્યારબાદ પ્રેમાનંદના નળાખ્યાનમાં આવતો નળ કયા દેશનો રાજા હતો? તો કે નૈષધ દેશનો રાજા હતો. આ નળાખ્યાન જે સાંભળેલું હોય તમે, તો એની અંદર જે નૈષધ રાજા છે તેનો ઉલ્લેખ કરેલો છે. નૈષધનો જે રાજા છે નળ નામનો, એનો ઉલ્લેખ કરેલો છે. ત્યારબાદ ગુજરાતનો સૌ પ્રથમ ફિલ્મ સ્ટુડિયો કયો છે? જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો લક્ષ્મી સ્ટુડિયો, વડોદરા ખાતે. અત્યારે આઈ થિંક વડોદરાની અંદર પણ એક બીજો સિનેમા માટેનો સ્ટુડિયો લોન્ચ કરવામાં આવેલો છે. ગુજરાતની અંદર ટોટલ લગભગ આઈ થિંક 3 જેટલા સ્ટુડિયો થઈ ગયા છે. ત્યારબાદ આગળ વધી જઈએ. રામાયણનું શૂટિંગ ગુજરાતમાં કયા ફિલ્મ સ્ટુડિયોમાં થયું હતું? વૃંદાવન સ્ટુડિયો. ત્યાંથી આગળ વધી જઈએ. ગુજરાતનો જાણીતો લકી ફિલ્મ સ્ટુડિયો ક્યાં આવેલો છે? હાલોલ ખાતે. ત્યારબાદ જામનગરમાં ઉમરગામમાં કયો સ્ટુડિયો આવેલો છે? તો કે વૃંદાવન ખાતે. જો આ ત્રણેય વૃંદાવન, હાલોલ અને લક્ષ્મી સ્ટુડિયો, 3 સ્ટુડિયો તો અહીંયા મેં તમને ગણાવી જ દીધા. ત્યારબાદ અમદાવાદ જિલ્લામાં આવેલી હડપ્પા સંસ્કૃતિના મહત્ત્વના સ્થળ લોથલ નામનો અર્થ શું થાય છે? મરેલાનો ટેકરો. આ તો બધાને ખ્યાલ હશે. ત્યારબાદ 61 નંબરનો પ્રશ્ન, દેશ વિદેશમાંથી લોકો જે મેળામાં મહાલવા આવે તે તરણેતરનો મેળો કોનું સ્થાનક છે? જવાબ આવશે શિવજીનું. ત્યારબાદ ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય કયું છે? 21 અભયારણ્ય તથા 4 રાષ્ટ્રીય ઉદ્યારણ્ય. ઓકે, અહીંયા પ્રશ્નમાં મિસ્ટેક થઈ ગઈ છે. ગુજરાતની અંદર ટોટલ કેટલા અભયારણ્યો આવેલા છે અને કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે, આ ટાઈપનો કંઈક પ્રશ્ન હોવો જોઈએ. એની જગ્યાએ સૌથી મોટું અભયારણ્યનો પ્રશ્ન કરી દીધો છે. ઓકે, ત્યારબાદ આગળનો પ્રશ્ન, સિંહ અને ઘોડખર એશિયા ખંડમાં ફક્ત ક્યાં જોવા મળે છે? જવાબ આવશે ગુજરાત, એશિયાટિક લાયન. ત્યારબાદ એશિયાટિક લાયનનું આયુષ્ય આશરે કેટલા વર્ષનું હોય છે? તો જવાબ આવશે 12 થી 15 વર્ષ. મોસ્ટ ઓફ કોઈ સિંહ અથવા તો એક સિંહણ હતી થોડાક દિવસ પહેલાં મૃત્યુ પામી, તેનું આયુષ્ય 20 વર્ષનું હતું, તો આટલું પણ આયુષ્ય હોઈ શકે. ત્યારબાદ ગુજરાતનું ગૌરવ એવા એશિયાટિક લાયનને સાચવવા ગીર અભયારણ્યનો વિસ્તાર કેટલો છે? તો 1153 ચોરસ કિલોમીટરની અંદર ગીર રાષ્ટ્રીય અભયારણ્ય છે તેનો વિસ્તાર આવેલો છે. ગુજરાતનું કયું પક્ષી માથું ઊંચું રાખીને ખાય છે? જવાબ આવશે ફ્લેમિંગો. ત્યારબાદ છે ગુજરાતમાં સરીસર્પોની અંદાજે કેટલી જાતિ નોંધાય છે? સરીસર્પો એટલે કે જે તેની ચામડી વડે અથવા તો તેની જે પીઠ હોય તેના વડે ચાલતા હોય તેને સરીસર્પો પ્રાણીઓ કહેવાય, બરાબર. તો એવા પ્રાણીઓની જાતિ ગુજરાતની અંદર 107 કરતાં પણ વધારે છે. ત્યારબાદ 68 નંબરનો પ્રશ્ન, ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં દરિયાઈ કાચબાની કેટલી જાતિઓ જોવા મળે છે? જવાબ આવશે 3. ગુજરાતની અંદર વાત કરેલી છે. ત્યારબાદ 69, કયું દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન કચ્છના અખાતમાં આવેલું છે? જવાબ આવશે જામનગર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન. ત્યારબાદ 70 નંબરનો પ્રશ્ન, એશિયાટિક લાયનનું વજન આશરે કેટલું હોય છે? 150 થી 170 કિલોગ્રામ.
આગળ વધી જઈએ 71 પ્રશ્ન. ભારતનું સૌપ્રથમ દરિયાઈ ઉદ્યાન કયું છે? જામનગર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન. 72. ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં અસ્તિત્વ ધરાવતી વિશાળકાય સ્પર્મ વહેલનું વજન આશરે કેટલું હોય છે? 145 થી 170 ટન. ટનની અંદર આપેલું છે, અહીંયા કિલોગ્રામની અંદર હતું, એટલે આ જે પાછળ જે આપેલા હોય એ ખાસ ધ્યાન રાખવા. ત્યારબાદ 73 પ્રશ્ન. એશિયાટિક લાયન દિવસ દરમિયાન આશરે કેટલા કિલો ખોરાક ખાઈ શકે છે? તો જવાબ આવશે 30 કિલો. ત્યારબાદ ભારતના પ્રોજેક્ટ ટાઈગર અમલમાં આવ્યો તે પહેલાં કયું પ્રાણી ભારતનું રાષ્ટ્રીય પ્રાણી ગણાતું હતું? જવાબ આવશે સિંહ. અત્યારે તમને ખ્યાલ છે, અત્યારે શું આવશે તો કે ટાઈગર. ત્યારબાદ જળબિલાડી સામાન્ય રીતે ગુજરાતની કઈ નદીમાં જોવા મળે છે? જળબિલાડી ગુજરાતની નર્મદા નદીની અંદર જોવા મળે છે. 74 પ્રશ્ન. ગુજરાતમાં અંદાજે કેટલા રેસ હોવાનું માનવામાં આવેલું છે? તો ગુજરાતની અંદર ટોટલ 230 થી 250 જેટલા રેસ હોવાનું માનવામાં આવ્યું છે. રેસ અભયારણ્ય પૂછે તો રેસ માટેના ટોટલ ગુજરાતની અંદર 4 અથવા તો 5 રેસ અભયારણ્ય આવેલા છે. ત્યાંથી આગળ વધી જઈએ. રેસ હોય છે તેની પ્રિય ખોરાક શું હોય છે? તો ઉધઈ. ત્યારબાદ ઉડતી ખિસકોલી ગુજરાતના કયા વન વિસ્તારોમાં જોઈ શકાય છે? જવાબ આવશે સુલપાનેશ્વર અને દક્ષિણ મધ્યના ગુજરાતના જે જંગલો આવેલા છે તેની અંદર ઉડતી ખિસકોલી આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ 80 પ્રશ્ન. 2006ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં દીપડાની સંખ્યા કેટલી હોવાનું જાણવા મળ્યું? 1070. અત્યારે ઘટી ગઈ છે. ત્યારબાદ ગીરના જંગલમાં કયા ગરમ પાણીના કુંડ આવેલા છે જેનું તીર્થસ્થાન જણાવો? તુલસીશ્યામ. મોસ્ટ આઈએમપી. ટોટલ ગુજરાતની અંદર 3 જગ્યાએ અથવા તો 5 જગ્યાએ ગરમ પાણીના કુંડ આવેલા છે, જેમાંનું અહીંયા આપણને પૂછેલું છે કે ગીરના જંગલમાં, તો ત્યાં જવાબ આવશે આપણું તુલસીશ્યામ. ત્યારબાદ ગુજરાતમાં કાચબાની કેટલી જાતિઓ અસ્તિત્વમાં છે? 12. ત્યારબાદ ગુજરાતમાં કાંચેલાની કેટલી જાતિઓ? 36. ત્યારબાદ ગુજરાતમાં કેટલા પક્ષી અભયારણ્યો? તો 5. ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં જોવા મળતા કોયલ કુળના કયા પક્ષી પોતાના ઈંડા જાતે સેવે છે? તો સિરકીર અને કોકડિયો કુંભાર. અહીંયા જવાબ તમારો થશે. ત્યારબાદ 86 પ્રશ્ન. કયા મૌર્ય વંશી શાસકે ગિરનારના શિલાલેખમાં 14 ધર્માજ્ઞાઓ કોતરાવી હતી? જવાબ આવશે સમ્રાટ અશોક. ત્યારબાદ ટપકાવાળી જંગલી સીબરી ગુજરાતના કયા વન વિસ્તારોમાં જોવા મળે છે? તો કે ડાંગ જિલ્લાના વાસંદા ખાતે. ત્યારબાદ ગુજરાતમાં કાયમી નિવાસી એવા શક્કરખોરા પક્ષીઓ 1 સેકન્ડની અંદર કેટલી વાર પાંખો ફફડાવી શકે છે? 1 સેકન્ડની અંદર 175 થી 200 વખત પાંખો છે તે ફફડાવી શકે છે. ત્યારબાદ કોયલ કુળનું પક્ષી જેનું નામ છે બપૈયો, એ બપૈયો છે તે કયા પક્ષીના માળામાં પોતાના ઈંડા સેવવા મૂકી આવે છે? જવાબ આવશે લેલા. ત્યારબાદ ગુજરાતના વનવગડામાં લક્કડ ખોદને જોવા માટે કયો સમય સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે? તો કે વહેલી સવારનો. ત્યારબાદ કયા પક્ષી વિશે એવી ખોટી માન્યતા છે કે તેઓ વરસાદનું જ પાણી પી શકે છે? જવાબ આવશે બપૈયા. ત્યારબાદ આગળ વધી જઈએ. 92 પ્રશ્ન. ફક્ત પોતે બનાવેલા માળાઓમાં જ આરામ ફરમાવી શકતું પક્ષી કયું છે? જવાબ આવશે કાનકડિયા. ત્યારબાદ ગુજરાતમાં જોવા મળતા કયા પક્ષી કાયમી વસવાટ માટે સમૂહમાં પોતાના માળા બાંધી આખું પક્ષીવાર વસાવે છે? જવાબ આવશે કાનકડિયા. કાનકડિયા બહાર પણ રહી શકતા હોય છે, પરંતુ અહીંયા તો એવું આપેલું છે કે ત્યાં જ આરામ કરી શકે. જો કે કાનકડિયા છે તે કોઈ વૃક્ષ હોય રાત્રે તો ત્યાં પણ સૂઈ જતા હોય છે આરામ કરવા માટે. ત્યારબાદ 94 પ્રશ્ન. કયા પક્ષીઓ સૌથી વધુ ઝડપથી ઉડી શકે? જવાબ આવશે કાનકડિયા. ત્યારબાદ કાનકડિયા 1 કલાકમાં કેટલા માઇલનું અંતર કાપી શકે? 1 કલાકની અંદર 100 માઇલનું કાનકડિયા અંતર કાપી શકે. ત્યારબાદ કાનકડિયા પોતાના માળા શેના વડે બાંધે છે? તો પોતાના જ થૂક હોય છે તેના જે હોય છે તેની અંદર લાળ ઉત્પન્ન થતી હોય છે, તો તેના દ્વારા જ આ વસ્તુ કરતો હોય છે. ત્યારબાદ વિવિધ રંગ ધરાવતા હોવાને કારણે દિવાળી ઘોડા પક્ષીઓને કચ્છમાં શું નામ આપવામાં આવ્યું? ખત્રિયાની. ત્યારબાદ સાળંગપુરમાં કોનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે? બધાને ખ્યાલ જ હશે, હનુમાનજીનું. ત્યારબાદ 99 પ્રશ્ન. ભારતની જે 51 શક્તિપીઠો આવેલી છે તેની અંદર ગુજરાતની શક્તિપીઠ છે, ગુજરાતની અંદર જે શક્તિપીઠ સ્થિત છે તેનું નામ જણાવો? જવાબ આવશે અંબાજી શક્તિપીઠ. ત્યારબાદ હડપ્પીય સંસ્કૃતિનું મહત્વનું કેન્દ્ર ધોળાવીરા કયા જિલ્લાની અંદર આવશે? ધોળાવીરા કચ્છની અંદર આવશે. ત્યારબાદ 101 પ્રશ્ન. સોલંકી વંશનો સૌથી પ્રભાવી રાજા સિદ્ધરાજ જયસિંહ એ કઈ સાલની અંદર પાટણની ગાદી ઉપર આવ્યો હતો? 1094ની અંદર. ત્યારબાદ ગુજરાતમાં જોવા મળતા કયા પક્ષીના માથે મોર જેવી કલગી હોય છે? તો કે મોરબાજ. જૂનાગઢમાં આવેલો જોવાલાયક કિલ્લો? તો કે ઉપરકોટનો કિલ્લો. ત્યારબાદ જૂનાગઢ કયા ડુંગરની પરિક્રમા કરવા દૂર સુદૂરથી ભાવિકો એકઠા થાય છે? દૂરથી ભાવિકો એકઠા થાય છે, અહીંયા એ રીતના આવશે, તો કે જવાબ આવશે ગિરનાર. ત્યારબાદ પ્રખ્યાત શિવ
તીર્થ શૂરપાનેશ્વર છે તે કઈ નદીના કિનારે આવેલું છે? નર્મદા નદીના કિનારે. ત્યારબાદ ડાકોરમાં કોનું મંદિર છે? ડાકોરમાં રણછોડરાયજીનું મંદિર છે. ત્યારબાદ સોલંકી વંશના કયા મહારાણીએ પ્રજાની લાગણીઓને માન આપી અને સોમનાથનો યાત્રાળુ વેરો માફ કર્યો હતો? સોલંકી વંશના મહારાણીનું નામ છે મિનળ દેવી, કે જેને જે પ્રજાની લાગણીઓને સમજી અને સોમનાથનો યાત્રાળુ વેરો ઉપર માફ કર્યો હતો. ત્યારબાદ ખેડા જિલ્લાનું વડું મથક તો કે નડિયાદ. ત્યારબાદ ઉદવાડા કયા ધર્મનું તીર્થ સ્થળ છે? મોસ્ટ આઈએમપી પારસી. ત્યાંથી આગળ વધી જઈએ. ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના પટમાં આવેલો કબીરવડ આશરે કેટલા વર્ષ જૂનો હોવાનું મનાય છે? લગભગ 700 જેટલા વર્ષ જૂનો હોવાનું માનવામાં આવે છે. ત્યારબાદ આગળ વધી જઈએ. 111 નંબરનો પ્રશ્ન. સ્થાપત્ય કળાનો બેનમૂન નમૂનો હીરા ભાગોળ કયા શહેરમાં આવેલી છે? ડભોઈ. ત્યારબાદ શેત્રુંજય પર્વત કયા જિલ્લાની અંદર આવેલો છે? જવાબ આવશે ભાવનગર જિલ્લાની અંદર. ત્યારબાદ બનાસકાંઠા જિલ્લાનું વડું મથક કયું છે? તો કે પાલનપુર. જાણીતું પ્રવાસન સ્થળ ચોરવાડ કયા જિલ્લાની અંદર આવેલો છે? જૂનાગઢ. સુરેન્દ્રનગર જિલ્લામાં કયો ડુંગર આવેલો છે? જવાબ આવશે ચોટીલાનો ડુંગર. ત્યારબાદ પાવાગઢ કયા જિલ્લામાં આવેલો છે? પાવાગઢ આવશે ગોધરા જિલ્લો પૂછેલો છે. પાવાગઢ કયા જિલ્લાની અંદર આવેલો છે? અહીંયા મિસ્ટેકથી તાલુકો બતાવી દીધો. પાવાગઢ આવશે પાવાગઢમાં, બરોબર. ત્યારબાદ ગુજરાતની વાયવ્ય સીમાએ કયો દેશ આવેલો છે? જવાબ આવશે પાકિસ્તાન. ત્યારબાદ સોલંકી વંશના સુદીર્ઘ શાસકની જે જહોલજહેલી પ્રતિકસુમાં સ્થાપત્ય રુદ્ર મહાલય છે ક્યાં આવેલું છે? તો રુદ્ર મહાલય સિદ્ધપુરની અંદર આવશે. સુપ્રસિદ્ધ રાણકી વાવ ગુજરાતના કયા શહેરમાં આવેલી છે? પાટણની અંદર. નારેશ્વર તીર્થધામ કઈ નદીના કિનારે અથવા તો કાંઠે આવેલું છે? નર્મદા નદીના કાંઠે. પાવાગઢ નજીક આવેલો ચાંપાનેરનો દરવાજો કોની યાદમાં બાંધવામાં આવેલો છે? જવાબ આવશે ચાંપાવાણિયાની યાદમાં. ત્યારબાદ આગળ વધી જઈએ. વનરાજ ચાવડાએ બનાવેલો હતો અને તેનો જે પરમ મિત્ર ચાપો વાણિયો હતો તેની યાદમાં ચાંપાનેરનો દરવાજો બંધાવેલો છે. ત્યારબાદ પંડિત ઓમકારનાથનું પ્રદાન કયા ક્ષેત્રમાં છે? જવાબ આવશે શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે. અમદાવાદ જિલ્લામાં આવેલું હડપ્પીય સંસ્કૃતિનું બંદર કે જે લોથલ કઈ નદીના કિનારે? આપણે ફરીથી રિપીટ થયો પ્રશ્ન. ભોગાવ નદીના કિનારે. ગુજરાતના કયા જિલ્લામાં ફક્ત એક જ તાલુકો છે? આ ખોટું છે. ત્યારે ડાંગ જિલ્લો છે તેની અંદર ટોટલ 3 તાલુકા આવશે. ત્યારે એ વખતે શરૂઆતની અંદર 1 તાલુકો હતો. અત્યારે ટોટલ 3 તાલુકા છે. તમને પૂછે સૌથી ઓછા તાલુકા ધરાવતો જિલ્લો, તો ડાંગનો સમાવેશ એમાં થઈ શકે. ઓકે. ત્યારબાદ આગળ વધી જઈએ. દાંતીવાડા સિંચાઈ યોજના કઈ નદી પર છે? જવાબ આવશે બનાસ નદી પર. સોલંકી વંશના રાજવી સિદ્ધરાજ જયસિંહ દ્વારા નિર્મિત સહસ્ત્રલિંગ સરોવર કયા જિલ્લાની અંદર આવેલું છે? પાટણ જિલ્લાની અંદર. ત્યારબાદ રવિશંકર નાવલનું નામ કયા ક્ષેત્રે છે? ચિત્રકલા ક્ષેત્રે. અહીંયા રવિશંકર રાવળની વાત કરી છે. રવિશંકર મહારાજ પૂછે તો એ બીજા આવશે, જે આપણે ગુજરાતનું ઉદ્ઘાટન કરેલું એ આવશે. ત્યારબાદ કયા ગુજરાતી જાદુગરનું નામ વિશ્વ કક્ષાએ જાણીતું બન્યું? તો કે લાલ, જેનું લગભગ 1 વર્ષ પહેલાં અવસાન પણ થયેલું. ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાની હેઠળ ખેડૂતોને નાકરની અહિંસક લડતની શરૂઆત ક્યાંથી થઈ હતી? બારડોલીથી. અને બારડોલીની બહેનો છે તેના દ્વારા જ તેમને લોખંડી પુરુષનું નામ તમને ખ્યાલ હશે આપવામાં આવેલું. ત્યારબાદ આગળ વધી જાય. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં સ્થાપેલા આશ્રમનું નામ શું હતું? ટોલ સ્ટોચ ફાર્મ. ત્યારબાદ પન્નાલાલ પટેલને માનવીની ભવાઈ માટે રાષ્ટ્રીય સ્તરનો એવોર્ડ કયો એવોર્ડ એનાયત કરવામાં આવેલો? તો કે જ્ઞાનપીઠ પુરસ્કાર. ત્યારબાદ આરાસુર ડુંગરમાળા કયા જિલ્લાની અંદર આવેલી છે? બનાસકાંઠા. જય જય ગરવી ગુજરાત જેવી ઉત્તમ કોટીની રચના ગુજરાતને ભેટ ધરનારા મહાકવિ નર્મદ કયા શહેરના વતની હતા? જવાબ આવશે સુરત. 3 ન આવશે. 3 ન વાળા કવિઓ છે તે સુરતના જ આવશે, બરોબર. ત્યારબાદ ગુજરાતના સાનિધ્યમાં રહેલું રજવાડી શહેર રાજપીપળા ગુજરાતના કયા જિલ્લાની અંદર આવેલું છે? રાજપીપળા આવશે નર્મદા, કારણ કે તેનું મુખ્ય મથક પણ રાજપીપળા જ છે. ત્યારબાદ અમદાવાદ જિલ્લામાં નળ સરોવર સિવાય અન્ય કયું પક્ષી અભયારણ્ય આવેલું છે? તો કે થોળ પક્ષી અભયારણ્ય. સિંહના 4 પગના કેટલા નખોર એટલે કે નખ હોય છે? તો 4 પગના થઈને ટોટલ 18 જેટલા નખ હોય છે. ત્યારબાદ તારંગા પર્વત કયા જિલ્લાની અંદર આવેલો છે? તારંગા પર્વત મહેસાણા જિલ્લાની અંદર આવેલો છે. હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય કયા જિલ્લાની અંદર આવેલું છે? જવાબ આવશે રાજકોટ, અને ખાસ કરીને જસદણની ટેકરીઓમાં. અને આ છે તે ગુજરાતનું એકમાત્ર પ્રાકૃતિક હવા ખાવાનું સ્થળ પણ છે. ત્યારબાદ સુવિખ્યાત ટીવી સિરિયલ રામાયણનું શૂટિંગ ગુજરાતના કયા શહેર ખાતે આવેલી ફિલ્મ સિટીમાં કરવામાં આવેલું? જવાબ આવશે ઉમરગામ. ત્યાંથી દોસ્તો આગળ વધી જાય. 140 નંબરનો પ્રશ્ન. ખેડા જિલ્લામાં આવેલી દૂધ ઉત્પાદક સહકારી મંડળી, ખેડા જિલ્લાની અંદર આવેલી દૂધ ઉત્પાદક સહકારી મંડળી કયા ટૂંકા નામે ઓળખાય છે? જવાબ આવશે અમૂલ. ત્યારબાદ દમણગંગા નદી ક્યાં આવેલી છે? ગુજરાતની દક્ષિણની સરહદે.
ત્યારબાદ અશ્વકુળનું કયું પ્રાણી સમગ્ર ભારતમાં ફક્ત ગુજરાતમાં જોવા મળે છે? જવાબ આવશે ઘુડખર. ગુજરાતના કયા પ્રાણીને જંગલમાં સંતરી તરીકે ઓળખવામાં આવે છે? જવાબ આવશે સાબર. ગુજરાતમાં મુખ્યત્વે કેટલા અખાત આવેલા છે? જવાબ આવશે ગુજરાતની અંદર મુખ્યત્વે કેટલા અખાત આવેલા છે? 2. ત્યારબાદ આગળ વધી જઈએ. અમદાવાદ કઈ નદીના કિનારે વસેલું છે? જવાબ આવશે સાબરમતી. દેશનું સર્વપ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં ક્યાં આવેલો છે? જવાબ આવશે જામનગર ખાતે. ગુજરાતને દરિયા કિનારો ભારતના કયા ક્રમે આવે છે? ગુજરાતનો દરિયા કિનારો ભારતની અંદર એટલે વિસ્તારની દ્રષ્ટિએ વાત કરીએ છીએ તો સૌથી વધુ આવશે આપણે પ્રથમ નંબરે. ત્યારબાદ કયા પક્ષીની વસ્તીમાં ગુજરાત સમગ્ર રાષ્ટ્રની અંદર બીજા ક્રમે છે? જવાબ આવશે સારસ. ત્યારબાદ ગુજરાતમાં સ્થિત કયા રાજવીના શિલાલેખમાં વન્યજીવોના સંરક્ષણ અંગેના નિયમો કોતરવામાં આવેલા છે? તમને ખ્યાલ હશે જૂનાગઢની અંદર અશોકનો શિલાલેખ. ત્યારબાદ સમગ્ર ભારતમાં ફક્ત ગુજરાતમાં જોવા મળતું પ્રાણી તમને ખ્યાલ હશે કોણ છે? તો કે સિંહ. ત્યારબાદ ગુજરાતમાં કઈ જાતિના વૃક્ષો સૌથી વધારે જોવા મળે છે? ગાંડો, બાવળ. ત્યારબાદ 152 નંબરનો પ્રશ્ન. ગુજરાતનું સૌથી નાનું અભયારણ્ય કયું છે? ગુજરાતનું સૌથી નાનું અભયારણ્યમાં આવશે દોસ્તો, અહીંયા નહીં આવે, પોરબંદર પક્ષી અભયારણ્ય આવશે, કારણ કે પણિયા છે એ તો મોરબી ખાતે આવેલું છે. તો ગુજરાતનું સૌથી નાનું પક્ષી અભયારણ્ય તમને પૂછે તો આવશે પોરબંદર પક્ષી અભયારણ્ય, જેની જે વિસ્તાર છે તો 0.09 સ્ક્વેર કિલોમીટરની અંદર તે વિસ્તાર પામેલું છે, એટલે અહીંયા સુધારો કરી લેજો. ત્યારબાદ ગુજરાતનું સૌથી મોટું પક્ષી અભયારણ્ય તો એ તો ખ્યાલ જ હશે, નળ સરોવર. ત્યારબાદ રાણા પ્રતાપ વડ તરીકે ઓળખાતો વડ ગુજરાતમાં કયા જિલ્લાની અંદર આવેલો છે? જવાબ આવશે સાબરકાંઠા. ચાલતા અંબા તરીકે જાણીતું વૃક્ષ ગુજરાતમાં ક્યાં આવેલું છે? સંજાન ખાતે. ત્યારબાદ ગુજરાતમાં જોવા મળતું કયું પ્રાણી બોલે ત્યારે કૂતરા જેવો ભસવાનો અવાજ કાઢે છે? જવાબ આવશે ભેંકરું. ત્યારબાદ બરોડો ડુંગર કયા જિલ્લાની અંદર આવેલો છે? બરોડો ડુંગર આવશે પોરબંદર. ત્યારબાદ ગુજરાતના બાળ સાહિત્યકારના અમર પાત્રો જેમ કે મિયા ફુસકી અને તભા ભટ્ટ તરીકેનું સર્જક હોય તો એ સર્જક કરનાર વ્યક્તિ જવાબ આવશે જીવરામ જોશી. ત્યારબાદ દીપડાની વસ્તીમાં ગુજરાતનો ભારતમાં કેટલો ક્રમ છે? બીજો. ત્યારબાદ ગીધની વસ્તીમાં ભારતનો ગુજરાતની અંદર ગીધની વસ્તીમાં ગુજરાતનો ભારતની અંદર કેટલામો ક્રમ છે? પહેલો. ત્યારબાદ ભારતમાં કયું રાજ્ય સૌથી વધુ લાંબો દરિયા કિનારો? આપણે આગળ પણ જોઈ લીધું, ગુજરાત આવશે. ત્યારબાદ ગુજરાતમાં જોવા મળતું કયું પ્રાણી સૌથી ઊંચું છે? જવાબ આવશે નીલગાય. પ્રાણીની વાત કરેલી છે. ત્યારબાદ આગળ વધી જઈએ. દ્વારકામાં કયું પ્રખ્યાત તળાવ આવેલું છે? ગોપી તળાવ. દ્વારકાની અંદર કયું પ્રખ્યાત તળાવ આવેલું છે? ગોપી તળાવ. ત્યાંથી આગળ વધી જઈએ. પૂર્વના માન્ચેસ્ટર તરીકે ઓળખાતું એવું અમદાવાદ શહેર એક સમયે કેટલી મિલો ધરાવતું હતું? 265 જેટલી મિલો ધરાવતું હતું. ત્યારબાદ તુલસી શ્યામ ક્યાં આવેલું છે? જૂનાગઢની અંદર. ત્યારબાદ મહાત્મા ગાંધીએ દાંડીકૂચ કરી અને કઈ સાલમાં મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કર્યો હતો? 12 માર્ચ 1930ની અંદર, અને ત્યાં પહોંચ્યા હતા એ હતું 6 એપ્રિલ. ઓકે. ત્યારબાદ બ્રિટિશરોએ કઈ સાલમાં સુરત ખાતે વ્યાપારી કોઠીની સ્થાપના કરી હતી? 1618. લોખંડી પુરુષ કહેવાતા સરદાર વલ્લભભાઈ પટેલને કયા સત્યાગ્રહ બાદ સરદારનું બિરુદ પ્રાપ્ત થયું હતું? તો કે બારડોલી સત્યાગ્રહ. આપણે આગળ વાત કરી લીધી. ગુજરાતની કઈ નદીની પરિક્રમા કરવાનો મહિમા છે? નર્મદા. આઝાદી પૂર્વે વડોદરામાં કયા રાજવીઓનું શાસન હતું? ગાયકવાડોનું. વડોદરાને સંસ્કારી નગરીનું સ્વરૂપ આપનારા રાજવીઓનું નામ જણાવો? સયાજીરાવ ગાયકવાડ, જેને મફત અને પ્રાથમિક શિક્ષણ છે ખાસ કરીને એને પણ ઘણી વખત આપવાનો પ્રયાસ કરેલો છે, અને રાજા રામમોહન રાય છે તેમનું પણ નામ આની સાથે જોડાયેલું છે. ત્યારબાદ 172 નંબરનો પ્રશ્ન. ભારતીયો સાથે ધુમા સાંકળની જેમ ભળી ગયેલી પારસી પ્રજા કઈ દીમાં સંજાન બંદરે પહોંચી હતી? તો કે 10મી સદીમાં. કઈ સદી આવશે? અહીંયા 6 કરવાનું ભૂલાઈ ગયું છે. તો કઈ સદીમાં? 10મી સદીની અંદર. પાવાગઢની તળેટીમાં આવેલા ઐતિહાસિક શહેરનું નામ? તો કે ચાંપાનેર, જે ચાંપા વાણિયાને આધારે તેનું નામ રાખવામાં આવેલું હતું. ત્યારબાદ સાબરમતી નદી કઈ 2 નદીઓના મિલનથી બની છે? સાબર અને હાથમતી. ત્યારબાદ કયા 2 રોકડિયા પાકોના ઉત્પાદનમાં ગુજરાત છે તે પ્રથમ નંબરે છે? મગફળી અને કપાસ. ત્યારબાદ રાજ્યની બાકી બધી નદીઓના કુલ પાણીના પુરવઠા કરતાં કઈ નદીનો પાણીનો પુરવઠો સૌથી વધારે છે? નર્મદા. ત્યારબાદ કયું પ્રાણી કચ્છના નાના રણનું મુખ્ય આકર્ષક બની ગયું છે? જવાબ આવશે ઘોડખર. ત્યારબાદ ઘોડખર એટલે કે આ જંગલી ગધેડા ટાઈપનું હોય છે. ઘોડખર અલગ પ્રકારનું હોય છે ગધેડાથી થોડુંક. ત્યારબાદ ગુજરાતના કયા શહેરમાં બનેલા સોના ચાંદી કલાત્મક આભૂષણોની યુરોપ અને અમેરિકાના દેશોમાંથી નિકાસ થાય છે? જવાબ આવશે રાજકોટ અને ભુજ. ત્યારબાદ કયા કચ્છી માલમે પોર્ટુગલના ખ્યાતનામ નાવિક વાસ્કો ડી ગામાને આફ્રિકાથી ભારત આવવાનો માર્ગ છે તે બતાવ્યો હતો અથવા તો મદદ કરેલી? જવાબ આવશે કાનજી માલમ. ત્યારબાદ ગુજરાતના દરિયાકાંઠે વસતા લોકો કઈ દેવીને પૂજે છે?
તો જવાબ આવશે વહાણવટી માતા. ત્યારબાદ ગુજરાતના 2 કુદરતી બંદરોના નામ જણાવો. ઓખા અને પોર્ટ વિક્ટર. ત્યાંથી આપણે આગળ વધી જઈએ. ગુજરાતમાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો સૌ પ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા? જવાબ આવશે રંગપુર. રંગપુર છે તે રંગપુર રોજડી, અમદાવાદ જિલ્લો નહીં આવે રંગપુરની અંદર. રંગપુર છે તે અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવતું હોય છે, બરાબર. જોકે ચેન્જીસ થયો છે. અને રંગપુર અને રોજડી છે તે આવશે રાજકોટ જિલ્લાની અંદર. ત્યાંથી આગળ વધી જઈએ. ગુજરાતમાં આવેલા હડપ્પા સંસ્કૃતિના મહત્ત્વના સ્થળ એવા લોથલની શોધ કયા સાલમાં થઈ હતી? 1954. ત્યારબાદ પાટણમાં આવેલી અને રાજા ભીમદેવ પહેલાની પત્ની ઉદયમતીએ બંધાવેલી રાણી કી વાવ કેટલા માળની છે? 7 માળની. ત્યારબાદ હું કાગડા કૂતરાની મોતે મરીશ પણ સ્વરાજ્ય લીધા વગર આશ્રમમાં પાછો નહીં ફરું, આવું ગાંધીજીએ ક્યારે કહ્યું? દાંડી કૂચની પહેલાં. ત્યારબાદ કવિ પ્રેમાનંદે ગુજરાતી ભાષાને હિન્દી ભાષા જેટલું મહત્ત્વ ન મળે ત્યાં સુધી કઈ પ્રતિજ્ઞા લીધી હતી? તમને ખ્યાલ છે, પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા લીધેલી. ત્યારબાદ દૂધ સરિતા ડેરી ક્યાં આવેલી છે? ભાવનગરની અંદર. દૂધ સરિતા ડેરી, દૂધ સાગર ડેરી, ત્યારબાદ દૂધધારા ડેરી, આવી 3-4 પ્રકારની ડેરીઓ આવતી હોય છે. એમાં તમારે બધી સર્ચ કરી અને ક્યાં આવેલી છે તે તમારે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રહેશે. અત્યારે એક જણાવી દઉં છું. દૂધ સરિતા ડેરી આવશે ભાવનગરની અંદર. ત્યારબાદ સુરત નગરને સોનાની મુહૂર્ત કહેનાર કોણ હતા? તો કે સુમૂલ ડેરી. અહીંયા એ પ્રશ્ન છે, સુમૂલ ડેરી ક્યાં આવેલી છે? એ પ્રમાણે પ્રશ્ન પૂછે તો આવશે. આ પ્રશ્ન અહીંયા નહીં આવે. સુમૂલ ડેરી ક્યાં આવેલી છે? તો કે સુરતની અંદર. ત્યારબાદ દૂધસાગર ડેરી ગુજરાતના કયા જિલ્લાની અંદર આવેલી છે? જો મેં તમને પૂછ્યું હતું આગળ કે દૂધ સરિતા અને દૂધસાગર બંને અલગ આવશે, તો દૂધસાગર ડેરી આવશે મહેસાણાની અંદર. ત્યારબાદ ગુજરાતના એક જિલ્લા અને એક નદીના નામ સાથે સંકળાયેલી ડેરીનું નામ જણાવો. તો કે બનાસ ડેરી, કે જે બનાસકાંઠા જિલ્લા સાથે, તમને ખ્યાલ છે, એની જે જિલ્લો છે એના નામ ઉપરથી બનાસ ડેરીનું નામ રાખવામાં આવેલું છે. સુમૂલ ડેરી તો કે સુરત. ત્યારબાદ આગળ વધી જઈએ. સાબર ડેરી ગુજરાતના કયા શહેરોમાં આવેલી છે? હિંમતનગર. ત્યારબાદ હમીરસર તળાવ કચ્છ જિલ્લાના કયા શહેરની અંદર આવેલું છે? ભુજ. ત્યારબાદ વડોદરા જિલ્લામાં આવેલું કયું તળાવ પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ પામ્યું છે? આજવા તળાવ. ત્યારબાદ વલસાડ જિલ્લામાં કઈ પર્વતમાળા પથરાયેલી છે? તો કે પારનેરા. ગુજરાતમાં સૌથી વધુ ડાંગરનું વાવેતર કયા જિલ્લાની અંદર થાય છે? વલસાડની અંદર. ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ તાલુકાઓ આવેલા છે? જૂનાગઢની અંદર 14 તાલુકા. ત્યારબાદ ઉત્તર ગુજરાતના કયા શહેરમાં હાથ કારીગરીની બાંધણીઓ તૈયાર થાય છે? પેથાપુર ખાતે. ત્યારબાદ અમદાવાદમાં સવારે સોની બજાર અને રાતે વિવિધ વાનગીઓની સોડમથી મહેકતી ઉઠતા પ્રસિદ્ધ પરાનું નામ જણાવો. માણેક ચોક. ત્યારબાદ આજના દિવસનો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ પ્રશ્ન જોઈ લઈએ. ગુજરાતના કયા પનોતા પુત્રના નામ પરથી વલ્લભ વિદ્યાનગરનું નગર વસાવવામાં આવ્યું છે? વલ્લભ વિદ્યાનગર નામનું નગર વસાવવામાં આવેલું છે. જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ. તો સેશન નંબર 1ની અંદર દોસ્તો આપણે વાત કરેલી લગભગ 200 જેટલા પ્રશ્નો આપણે જોઈ લીધા, બરાબર. તો ફરીથી આવતા લેક્ચરની અંદર આપણે બીજા સેશનની અંદર વાત કરીશું અને તેમાં બીજા 200 જેટલા પ્રશ્નોનો અભ્યાસ કરીશું. ખાસ કરીને તમારા બધા વિદ્યાર્થી મિત્રોએ તમારા મિત્ર સર્કલની અંદર જે આવનારી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તેવા તમામ દોસ્તો સુધી આ વિડીયો પહોંચાડી અને થોડીક મદદ કરવાની રહેશે, જેથી આવનારો વિડીયો ઝડપથી તમારી સમક્ષ મૂકવામાં આવશે. થેન્ક યુ.